હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષા 80 ગુણના પેપરની ચર્ચા કરવાના છીએ। કયા પ્રકારનું પેપર હોય, કેવી રીતે પૂછાય, તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। તો પ્રશ્ન 1 છે, આપેલા ફકરા સંવાદનું વાંચન કરીને નીચેના પ્રશ્નોના જવાબ આપો। એટલે તમારે આ પેરેગ્રાફ છે એ વ્યવસ્થિત રીતે વાંચી લેવાનો। તો સાચી મિત્રતા ઉપરનો આ પેરેગ્રાફ છે એના પરથી પ્રશ્ન પૂછ્યા છે। તો પ્રશ્ન છે, ફકરાને આધારે તમે કેવા મિત્રની પસંદગી કરશો, શા માટે? તો ફકરાને આધારે હું સાચા મિત્રની પસંદગી કરીશ, કારણ કે સાચો મિત્ર આપણને સાચા રસ્તે દોરે છે, સારી વસ્તુઓને કે આપણા ગુણને તે વખાણે છે, અવળે રસ્તે જતા અટકાવે છે અને સાચી અને યોગ્ય સલાહ આપે છે। સાચા મિત્રને અરીસા સાથે શા માટે સરખાવવામાં આવે છે? તો સાચા મિત્રને અરીસા સાથે સરખાવવામાં આવે છે કારણ કે સાચો મિત્ર એક વિશુદ્ધ અરીસાનું કામ કરે છે, આપણું સાચું પ્રતિબિંબ પાડે છે। ફકરામાંથી રૂઢિપ્રયોગ શોધી તેનો વાક્યપ્રયોગ કરો। શિખામણ આપવી, સલાહ આપવી। શિક્ષકે મને અભ્યાસ કરવાની શિખામણ આપી। તમારા સાચા મિત્રની કોઈ પણ બે વિશેષતા લખો। મૈત્રીમાં સ્વાર્થ ભાવના ન હોય, મૈત્રીમાં ત્યાગ ભાવના ન હોય, બરાબર, તેની વિશેષતા છે સ્વાર્થ પણ નથી। શીર્ષક સાચો મિત્ર। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે ધોરણ 8ના આવા સરસ મજાના બધા જ પ્રશ્નપત્રો સમાવી લે એવા તો 21 થી પણ વધુ પ્રશ્નપત્રનો પેપર સેટ છે। ખાસ સૌથી વધારે વિદ્યાર્થીને મૂંઝવતો પ્રશ્ન એટલે ધોરણ 9 ગણિત અને વિજ્ઞાન, બરાબર, કે બહુ અઘરું છે, પણ કલ્પેશ્વર વિરેડિયન, કલ્પેશ્વર કોલડિયાના વિડીયો જોશો, એકદમ ઈઝી છે મિત્રો। એકવાર ન સમજાય તો 2 વાર, 5 વાર, 50 વાર, 5000 વાર તમારું ધોરણ 9 પૂરું થશે ત્યાં સુધી તમે વિડીયો ઉપયોગ કરશો। વિજ્ઞાન પણ એ જ છે, કલ્પેશ્વર વિરેડિયાના કોમ્બો પ્લાન લઈ લો, ગણિત અને વિજ્ઞાન, એટલે તમારે કોઈ આઈએમપી ની જરૂર જ નહીં પડે મિત્રો, એટલું સરસ સમજાવેલું છે જે તમને 10મામાં પણ ઉપયોગી થશે। આ બધું, આ સિવાય આપણે સામાજિક જ્ઞાન પરેશ સર, ગુજરાતી ધારા મેડમ, આ બધાના વિડીયો સરસ મજાના છે, ઇંગ્લિશ રાકેશ સર। તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલે, તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા જે પેડ પ્લાન મળે એમની પીડીએફ 3 થી, જો અહીં ધોરણ 8માં જશો તો 8ના પેપર, 9માં જશો 9ના વિડીયો લેક્ચર, 3 થી 12માં તમારે જે ધોરણમાં જશો 8માં 9માં તેના વિષય પ્રમાણેના વિડીયો મળશે। ચાલો, ત્યાર પછી કાવ્ય પંક્તિનું પદ્યમાંથી ગદ્યમાં અને ગદ્યમાંથી પદ્યમાં રૂપાંતર કરો। બાળ સહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ, પાછળ વહેતું આવે જીવન આગળ આગળ રમીએ। તો કાગળની હોડી બનાવી જે બાળ સહજ રમતો રમતા એવું રમીએ, જીવન એ રીતે પાછળ વહેતું આવે છે કે ચાલો આપણે આગળ આગળ રમીએ। બીજું છે, જીવ માત્રની દોરી સૂત્ર એના હાથમાં છે, એ જેટલા ડગલા ભરાવે તેટલા ભરવાના છે, જંત્રી જેવું જંત્ર વગાડે તેવો સ્વર અવાજ ઉત્પન્ન થવાનો છે, એટલે કૃષ્ણને જે કરવું હોય તે કરે। એટલે કે દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે, જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નિસરે, કૃષ્ણને કરવું હોય તે કરે। ત્યાર પછી એક વાક્યમાં જવાબ આપો। વિદ્યાર્થી મિત્રો વિડીયો મોટો બનશે એટલે તમે પીડીએફ માંથી વાંચી શકશો અથવા વિડીયો પોઝ કરીને વાંચી શકશો। ટાઉન હોલના ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડમાં ખામી સર્જાવાથી લાઇટ બંધ થતા મિસ્ટર ઉત્તમે શું કર્યું? બીજું, રહસ્ય કથાને આધારે કાશ્મીરની કોઈ પણ બે વિશેષતા જણાવો। ત્રીજું, બાબુએ કૂતરાને પેંડો કેમ ખવડાવ્યો? ગૌરાંગે ખર્ચેલા પૈસા લેખે લાગ્યા એવું મધુબહેને કેમ કહ્યું? ક્ષયની સારવાર માટે કઈ 3 વસ્તુઓ અગત્યની છે? ચલો, એક વાક્યમાં જવાબ આપો। આવળ બાવળની રમતમાં શું કરવાનું હોય છે? માયાનું બળ શામાં રહેલું છે? જીવન રૂપી દરિયામાં શું વહે છે? ખાલીખમ સરોવરમાં શું વરસે છે? પ્રશ્ન 4, આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। આપણે પોલીસની મદદ ક્યારે ક્યારે લઈ શકીએ? તમારે ઘરથી દૂર રહેવાનું થાય તો કઈ કઈ વસ્તુની જરૂર પડે? બાબુ એટલે ગાતું પંખી જોઈ લો એવું કેમ કહેવાતું? ટૂંકમાં જવાબ આપો। તમે જીવનમાં શું બનવાનું સ્વપ્ન સેવ્યું છે તે કહો। કોઈ બાબતની ચિંતા કરવાથી સમસ્યા હલ થઈ શકે? હા કે ના? વિગતવાર જણાવો। સંધ્યા ટાણે શું શું જોવા મળે છે?
ત્યાર પછી આપેલા પ્રશ્નોના વિગતે જવાબ આપો. ફિલ્મ ઉદ્યોગ એ લોકોને કઈ રીતે રોજગારી આપે છે? માંડવીએ સરસ્વતી માતાને શી પ્રાર્થના કરી? કેમ? દુર્યોધન દ્રૌપદીને લેવા દુશાસનને મોકલ્યો ત્યારે વિકર્ણે શું કહ્યું? ડોક્ટરની વાત સાંભળી લેખકની આંખોમાં જળજળિયા કેમ આવી ગયા? ચલો, તમારે મિસ્ટર ઉત્તમનો ઇન્ટરવ્યુ લેવાનો હોય તો કેવા પ્રશ્ન પૂછશો? 5-7 પ્રશ્નો લખો. તો અહીં આપેલા છે ભાઈ, હું કેવા પ્રશ્ન પૂછીશ, બરાબર? 5-7 પ્રશ્નો લખવાના છે. અથવા તમારી મનપસંદ ફિલ્મ વિશે 10-15 વાક્યો લખો, બરાબર? તો 3 ઇડિયટ્સ લગભગ પિક્ચર જોયું હશે, બરાબર? તો એના વિશે 10-15-20 વાક્ય જે તમને એમાંથી દેખાય, બરાબર? તો એમાં એ નથી લખવાનું કે એમાં આ કર્યું હતું તે, પણ એની પાછળનો જે શું ઉદ્દેશ છે, બરાબર, એ આપણે ખાસ લખવાનું છે. કલા મહાકુંભમાં તમારા મિત્ર કાવ્યગાન કરેલું તેનો પ્રથમ નંબર આવ્યો છે, તેને અભિવાદન પાઠવતો, તેના અનુભવો જણાવતો મેસેજ તૈયાર કરો, બરાબર? પ્રિય મિત્ર વિશેનો સવિસ્તાર માંડવીનો પાત્ર પરિચય આપો, અથવા વિકર્ણનો પાત્ર પરિચય તમારા શબ્દોમાં લખો. તમારી શાળામાં યોજાયેલ પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો, બરાબર? પ્રવાસનું વર્ણન કરતો ₹1500. ત્યાર પછી નીચે આપેલી માહિતી પરથી પ્રશ્નના જવાબ આપો અથવા વિકલ્પો છે. ધન્વંતરી હોસ્પિટલ. તમે ડોક્ટરને ક્યારે મળી શકશો? ડોક્ટરને સાહેબને મળવાનો સમય સવારે 9 થી બપોરે 2 સુધી અને બપોરે પછી 4:30 વાગ્યાથી 6 કલાક સુધી. વિસર્ગને રવિવારે બતાવવા જવું છે, જઈ શકશે નહીં, રવિવાર દવાખાનું બંધ છે. ધન્વંતરી હોસ્પિટલમાં કયા કયા રોગોનો ઇલાજ થાય છે? તો અહીં આપેલા છે. બહાર ગામના દર્દીને બતાવવો હોય તો શું કરવું પડશે? બરાબર, બહારના દર્દીએ ફોનથી કેસ લખાવી સવારમાં આવો. ડોક્ટર ચમનલાલ ડોક્ટર તરીકે અનુભવ કેટલો છે? 20 વર્ષનો. ચલો, હવે વ્યાકરણ. સમાનાર્થી શબ્દો. વાણોતર, ગુમાસ્તો, કારકુન. વૃત્તિ, સ્વભાવ, પ્રકૃતિ. સાચી જોડણી. શ્રુત કીર્તિ, દિગ્દર્શક. શ્રુત કીર્તિ કોણ હતા? શત્રુઘ્નના પત્ની. શબ્દકોશમાં ગોઠવો. ગાન, ગામ, ગાળો, તાન, ફૂલો, માળો, શબ્દો, સાંજ. આમાં કમ્પ્યુટર, ટેલિકાસ્ટ, પ્રોગ્રામિંગ, માઇક, રેકોર્ડિંગ, રોબોટ, વાયરિંગ, સ્ક્રીન. સંયોજક મૂકીને વાક્ય બનાવો. એ વખતે હું વડોદરામાં માધ્યમિક શાળામાં ભણું, આ નાના ગામથી પરિચિત. એ વખતે હું વડોદરા માધ્યમિક શાળામાં ભણું, પણ આ નાના ગામથી હું પરિચિત. સંયોજક શોધીને લખો. આમાં કોણ છે? પણ અને તેથી. ચલો, અર્થ આપો રૂઢિપ્રયોગનો. સૂર પુરાવો, ચાલતી વાતને સમર્થન આપવું, ટેકો આપો. મારા તોફાનોની ફરિયાદ મમ્મીએ પપ્પાને કરી ત્યારે દાદીએ પણ તેમાં સૂર પુરાવ્યો. મોં પડી જવું, સાવ દિલગીર થઈ જવું. પપ્પાએ અપાવેલી કાર તૂટી જતા મિતેશનું મોં પડી ગયું. મા વિશે કહેવત, માતે માં બીજા બધા વગડાના વાહ. તમે સાંભળેલી કહેવત, ભાવતું હતું ને વૈદ્યએ કહ્યું. શબ્દનો અર્થ ચિત્ત, જ્ઞાન, ચેતના. ચિત્ત, પીઠ પર પડેલું, ચત્તુ. શબ્દ સો માટે એક શબ્દ. ખસી શકે નહીં તેવું સ્થાવર. રોગના કારણની તપાસ, રોગની ઓળખ, નિદાન. ભાવે વાક્ય. પપ્પાને હું કેવી રીતે હિસાબ આપું? પપ્પાને મારાથી કેવી રીતે હિસાબ અપાય? કર્મણી વાક્ય બનાવો. રામજી મંદિરના બાવાજી પ્રસાદ આપે છે. રામજી મંદિરના બાવાજીથી પ્રસાદ અપાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન થઈ ગયું. તો આ પ્રમાણેના પ્રશ્ન પૂછાઈ શકે. આ જ પૂછાય એવું જરૂરી નથી. ઘણા કે છે આ સાચું છે. નહીં મિત્રો, તમારી તૈયારી માટે છે. પણ હા, ધોરણ 9ના ગણિત વિજ્ઞાનના વિડીયો લેક્ચર છે, એમાં સંપૂર્ણ પાઠ્યપુસ્તકના તમામ ચેપ્ટર આવરી લીધેલા છે, તમામ પ્રશ્નો આવરી લીધા છે, દાખલા આવરી લીધા છે. તો એ વિડીયો લેક્ચર તમે વહેલી તકે મેળવી લેજો. અત્યારે ઓફર ચાલે છે. તો બધાને બેસ્ટ ઓફ લક. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ મિત્રો.